बराबर। तो चलो बेटा हवे 3.9 देखो, चलो बधा 3.9 देखे। जो बेटा बहु मजानो छे અને આ આવડશે તો લખાણ સંબંધીનો એક દાખલો આવડી જશે બધાને। ભાઈ જો સ્કૂલો સપ્ટેમ્બરમાં ખોલવાની હતી, એના ઉપર પ્રશ્નાચિહ્નનું એન્ડિંગ થઈ ગયું, ડિસેમ્બર સુધી કોઈ સ્કૂલો ખુલશે નહીં, બરાબર। ડિસેમ્બર સુધી તમારે કોઈ સ્કૂલો ખુલશે નહીં, એટલે સમજી લેવાનું કે હવે જવાનું થાય સ્કૂલે તો જાન્યુઆરી ફેબ્રુઆરી જવાનું થશે, બરાબર। ત્યાં સુધી વિચારવાનું નહીં, બરાબર। ચલો બેટા દેખો, મને આપી છે 0.001028 મોલ પ્રતિ લિટર એસિડિક એસિડની વાહકતા આપેલી છે, બરાબર। જેને આપણે બધાને ખબર છે હોવી જોઈએ। પહેલી મને સાંદ્રતા આપી દીધી બેટા, સી આપી દીધું, વાહકતા આપી દીધી બેટા, દેખો કેટલી આપી 4.95 ગુણ્યા 10⁻5 સિમેન્સ સેન્ટીમીટર -1। જો બેટા એકમ સિમેન્સ સેન્ટીમીટર -1 હોય એટલે એનો મતલબ મને વિશિષ્ટ વાહકતા કે આપેલી છે। શું આપેલી છે બેટા? કે। એટલે તો કપ્પા આપી દીધો। બીજું આપણી સાંદ્રતા સી આપી દીધી, અને મને એને કીધું છે કે જો આ એસિડિક એસિડ માટે હા મને આપી દીધી સીમિત મૂલર વાહકતા ડેલ્ટા M0 આપી દીધી છે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ હોય તો વિયોજન અચળાંક ગણો। ચલો બેટા યાદ કરો, એસિડ નો વિયોજન અચળાંક જેને આપણે કે કહેતા હતા, શું કહેતા હતા બેટા? કે। યાદ આવે ને? એસિડ નો વિયોજન અચળાંક હોય તો કે, અને બેઝ નો વિયોજન અચળાંક હોય તો શું કહેતા હતા? જેને આપણે બેટા કેબી, શું કહેતા હતા બેટા? કેબી। યાદ આવે છે માં દીકરાઓ? આવે છે। તો ચલો કે નું સૂત્ર શું થાય? થિયરી વાંચીને આવ્યો છે એને ખબર હશે। કે નું સૂત્ર શું થશે બેટા? બોલો। આલ્ફા સ્ક્વેર સી, એવું કઈ છે સૂત્ર બેટા કે નથી? છે આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા। યાદ છે બધાને બેટા? આપણે સાબિત કરીએ છીએ, અને આપણે દાખલા ગણવા માટે તો એટલા સુધી પણ લઈએ છીએ બેટા કે 1 માઇનસ આલ્ફામાં આલ્ફાની કિંમત બહુ નાની હોવાથી આપણે એને એવોઇડ કરીએ છીએ। એટલે આપણે ડાયરેક્ટ દાખલા ગણવા માટે આપણે 11માં તો ડાયરેક્ટ આવું લેતા હતા કે a બરાબર આલ્ફા સ્ક્વેર સી। શું લેતા બેટા? કે a બરાબર આલ્ફા સ્ક્વેર સી, અને આલ્ફાને કરતા બનાવી દઈએ તો √k/c લખતા હતા। મને યાદ છે ત્યાં સુધી, બરાબર। તમને યાદ છે કે નથી એ મને ખબર નથી, પણ મને તો યાદ છે જ। મારું કામ છે યાદ રાખવાનું, બરાબર। તમને એવું લાગતું હોય કે આપણે એક્ઝામ આપવાની છે ને યાદ રાખવાની છે તો રાખવાનું બેટા, હે ને? ડન? યાદ છે બેટા? મેં કાલે વાંચવા કીધું, કેટલા લોકો વાંચીને આવ્યા? ચલો બેટા ડન। તો ચલો મારે એના માટે કોની જરૂર પડે બેટા? આલ્ફાની જરૂર પડે। તો ચલો આલ્ફાનું પણ એક સૂત્ર હતું, યાદ કરો બેટા। સીમિત મોલર વાહકતા અને મોલર વાહકતાની સાપેક્ષમાં આલ્ફાનું સૂત્ર હતું, યાદ આવે તો કે આલ્ફા બરાબર ડેલ્ટા M અપોન ડેલ્ટા M0। એટલે એનો મતલબ ઉપર આવશે મોલર વાહકતા અપોન સીમિત મોલર વાહકતા। અને મોલર વાહકતા શોધવી હોય તો એનું સૂત્ર આપણને ખબર છે બેટા, 1000 કપ્પા/c। કયું આવશે બેટા? 1000 કપ્પા/c। તો અહીંયા કપ્પા હો, કટપ્પા નહીં, કટપ્પા જોઈને તો હું જ યાદ આવું, બરાબર ને? હા ડન। તો ચલો યાદ રાખો બેટા 1000 કપ્પા/c। તો ચલો પહેલા આપણે ત્યાંથી શરૂઆત કરીએ। પહેલે મારે ગણવી પડે બેટા 3.9 માં ડેલ્ટા M ગણવો પડે। તો ડેલ્ટા M એટલે 1000 કપ્પા/c। ચલો 1000 M ના કપ્પા તમને આપેલો છે, ચેક કરો રકમ માં બેટા। મને વાહકતા આપેલી છે, ચેક કરો કેટલી આપેલી છે બેટા? 4.95 ગુણ્યા 10⁻5। 4.95 ગુણ્યા 10⁻5। સાંદ્રતા આપેલી છે, ચેક કરો માં દીકરાઓ। સાંદ્રતા 0.001028। ચલો આ 10⁻5 એને હું સાઈડમાં મૂકી દઉં થોડી વાર માટે। જો આટલા અહીંયા દેખો પદ સાદરૂપ આપો, એ જપી જો થોડી વાર જપવાનું, જપનો પૈસો લઈને બેસવાનું સાઈડમાં। ભલે ટ્યુશનનો પૈસો નહીં આપ્યો પણ જપનો પૈસો તો લો। જો બેટા અહીંયા 1000 અને 10⁻5 ને ગુણીએ એટલે સીધો હિસાબ મળી જાય 10⁻2, બરાબર ને? એટલે આપણે સીધા અહીંયા 10⁻2 યાદ રાખીએ। હવે શું કરો? 4.95 ને તમે આના વડે ભાગો। 4.95 ને કોના વડે ભાગો? 0.001028। હું જેને પૂછું એ જ જવાબ આપશે, એટલે મને ખબર પડે કેટલા લોકો કેલ્સી લઈને બેઠા છે। ચલો મૈત્રી પટેલ જવાબ આપો। કેટલો?
શું કર્યું તે? ગુણાકાર કર્યો, ભાગાકાર કર્યો? 71 તો કદી એ ના આવે ના. મને એટલી ખબર પડે બેટા, હું ભણેલો બહુ ઓછું છું, પણ મને એટલી ખબર પડે કે બેટા 4.95 ને 1 વડે ભાગું તો જવાબ 4 ની આજુબાજુ જ રહે, એટલે પહેલું ફિગર તો 4 આવે જ. મને એટલી ખબર પડે બેટા, ભલે હું ભણેલો ઓછું છું. 15.17. હા, એમ રાખો બાજુમાં, જોર આવતું હોય તો. ડન. ચલો ગુણ્યા 10 શું આવશે બેટા? -2 આવશે. હવે 10 -2 હટાવો હોય તો 48.1517 થઈ જાય માં દીકરાઓ, થઈ જાય. ચલો આનો એકમ હતો એમના એમ, આપણો જે મોલર વાહકતાનો એકમ છે એમના એમ. જો ઉપર મોલર વાહકતાનો એકમ છે એનો એ જ આવશે, ઉપર આવે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ, તો આનો પણ એકમ એ જ આવશે, સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. ચલો હવે આને શું કહેવાય ખબર છે? આપણે આલ્ફાને શું કહેતા હતા બેટા? કોણ કહેશે મને? આ આલ્ફાને શું કહેવાય? વિયોજન અંશ. વેરી નાઇસ. આપણે 11મા ધોરણમાં એને આયનીકરણ અંશ કહેતા હતા. અહીંયા આપણે એને વિયોજન અંશ કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? વિયોજન અંશ. અને વિયોજન અંશનું સૂત્ર છે બેટા, યાદ કરો, ડેલ્ટા એમ અપોન ડેલ્ટા એમ 0. ચલો ડેલ્ટા એમ તમે લાવ્યા બેટા 48.1517. ડેલ્ટા એમ 0 રકમમાં આપેલું છે માં દીકરાઓ 390.5. ચલો બેટા બોલો, મહિમા બોલ, હેડ મહિમા બોલ. 0.123 ફાઇનલ માં દીકરા. આનો કોઈ એકમ નહીં આવે. કેમ બનશે એકમ નહીં આવે બેટા? જો ઉપર જે એકમ હતો એ જ નીચે એકમ હતો બેટા, તો એકમો ગયા એટલે એકમ આવે નહીં. હવે ચલો આપણને આવડી જાય. મારે કે ગણવાનો તો સૂત્ર તો હું બોલી ગયો બેટા, કે આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. આપણે બોલી ગયા માં દીકરાઓ. તો ચલો આલ્ફા સ્ક્વેર સી એટલે શું આવશે? 0.123 નો વર્ગ થાય. સાંદ્રતા કેટલી છે બેટા? 0.001028 છે. ચલો 1 માઇનસ આલ્ફા, આલ્ફા એટલે 0.123. બધા જ સાદું રૂપ આપશે, બધા જ પોતાના રૂપે. હું જેને પૂછું એ જવાબ આપશે. 0.401778. ડન. તો ચલો હું એનું સાદુરૂપ આપી દઉં. 1.778 ઇન્ટુ લે બસ. ચલો 10 શું આવશે બેટા? -5 આવશે. ચલો વિયોજન અંશનો એકમ હંમેશા કયો હોય? મોલ લીટર ઇનવર્સ. શું યાદ રાખવાનું બેટા? મોલ લીટર ઇનવર્સ. ચલો ભાઈ દાખલામાં ખબર પડી માં દીકરાઓ બધાને કે ભાઈ વિયોજન અંશ ગણવાનો હોય તો મારે કેટલી જરૂરિયાત પડે? ચલો ફટાફટ બેટા, જો આટલી વસ્તુ જોઈએ, કોઈને પણ વિયોજન અચળાંક ગણવો હોય તો બેટા આટલું જોઈએ. વિયોજન અંશ જોઈએ, સીમિત મોલર વાહકતા જોઈએ, મોલર વાહકતા જોઈએ, અને આ બધા માટે વાહકતા અને બીજું શું જોઈએ બેટા? સાંદ્રતા જોઈએ. શું જોઈએ બેટા? વાહકતા અને સાંદ્રતા. ડન. યાદ રહેશે વિધિશ? યસ યા નો? લે માઈક બાજુમાં રાખો. લે માઈક આમ નીચે. હમણાં કોઈ છોકરી જોડે વાત કરવાની હોય તો મારા બેટા આટલા સુધી રાખીને વ્યવસ્થિત અવાજ સંભળાય એવું વાત કરી. એને એવું ના થવું જોઈએ કે એનો એક શબ્દ મિસ થઈ ગયો હોય. અને હવે મારા જોડે વાત કરવાની હોય તો મારા બેટા માઈક નું ઠેકાણું ના હોય. જો સર જો જોઈએ દેખો એનો અવાજ કોઈ સંભળાય તો. ચલો બેટા આવી જાઓ બેટા. હવે લખાણ સંબંધી પ્રશ્નોમાં ફટાફટ. લખાણ સંબંધી એની બાજુમાં જ છે. જો 3.7 મને ના આવડે, 3.8 મને ના આવડે, બરાબર, એ કશું કરવાનું નથી બેટા. સીધો 3.9 માં આવી જાઓ. ચલો ચેક કરો. 0.025 મોલ લીટર મિથેનોઇક એસિડની મોલર વાહકતા. એટલે ચલો સાંદ્રતા સી આપી. ચેક કરજો શું આપેલું છે તે. સાંદ્રતા સી મળી ગઈ બેટા. ચલો
ધ્રુવથી મળ્યો દાખલો બેટા? હા, તો બરાબર. ચલો, એના પછી દેખો મને મોલર વાહકતા આપી દીધી. હવે મેં તમને કીધું સિમેન્ટ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ એટલે કપ્પા આપી દીધો, એટલે કે ની કિંમત તમને આપી દીધી બેટા. વિયોજન અંશ અને વિયોજન અચળાંક ગણવાનો છે, એટલે એનો મતલબ બેટા આલ્ફા અને કે ગણવાનો છે. દેખાય છે ને? વિયોજન અંશ અને વિયોજન અચળાંક એટલે આલ્ફા ગણવાનો છે અને બીજો કે ગણવાનો છે. ઓકે, પણ અહીંયા એક વસ્તુ આપી નથી જે મારે લાવવી પડશે. સીમિત મોલર વાહકતા આગળના દાખલામાં આપી દીધેલી હતી 390.5 આગળના દાખલામાં. જ્યારે અહીંયા સીમિત મોલર વાહકતા આપી નથી, પણ એ સીમિત મોલર વાહકતા શોધવા માટે તમને કંઈક આપી દીધેલું છે. આપી બેટા, કોલરસના નિયમ પ્રમાણે ચેક કરો. કોલરસના નિયમ પ્રમાણે મારે એસિડિક એસિડની સીમિત મોલર વાહકતા શોધવી હોય તો શું આવશે બેટા? સીમિત મોલર વાહકતા ઓફ એસિટેટ આયન પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ H પ્લસ આયન. તો તમને બંનેની વેલ્યુએશન આપી દીધેલી છે બેટા. હું બંનેની વેલ્યુએશનનો સરવાળો કરી દઉં તો મને શું મળી જાય બેટા? સીમિત મોલર વાહકતા મળી જાય. તો એનો મતલબ આનો આ દાખલો ફરી રિપીટ થઈ ગયો કે ના થઈ ગયો? શું વધારાનું ગણવાનું બોલો બેટા? આ દાખલામાં વધારાનું એડિશનલ શું આવશે? તો એડિશનલ આ વસ્તુ આવશે બેટા. જો સીમિત મોલર વાહકતા ઓફ એસિટિક એસિડ આયન ઇઝ ઇક્વલ્સ ટુ સીમિત મોલર વાહકતા ઓફ એસિટેટ આયન આવશે બેટા. સીમિત મોલર વાહકતા ઓફ એસિટેટ આયન પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ H પ્લસ. આની કિંમત તમને આપેલી છે, એટલે એનો મતલબ મને આના ઉપરથી સીમિત મોલર વાહકતા મળી જાય. ડન. પછી તો આ જ રીતે કોપીરાઈટ કરવાની છે. ડન બેટા? બોલો, ખબર પડી ગઈ બેટા? ફરીથી કહું છું, દાખલાઓ એટલા મજાના છે. જો તમને એટલું કહું બેટા, મેં પહેલા પણ આ ચેપ્ટરમાં જ્યારે ન્યુમેરિકલ ગણાવવાના ચાલુ કર્યા ત્યારે મેં તમને કીધું હતું બેટા કે આ ચેપ્ટરમાં મેક્સિમમ કિસ્સામાં ન્યુમેરિકલ પૂછાય છે બેટા. એટલે આના જે માર્ક્સ છે એ ન્યુમેરિકલ ઉપર ડિપેન્ડેબલ છે બેટા. તો એનો મતલબ ન્યુમેરિકલ તમને નહીં આવડે બેટા, માની લો હું તમને કીધું બેટા ગવર્મેન્ટ 2 કે 3 ચેપ્ટર ડ્રોપ કરશે બેટા, મને ખબર છે કે 3 કે 4 ડ્રોપ કરવાની છે બેટા. તો વિચાર કરો ડ્રોપ થશે તો એના માર્ક્સ ક્યાં ડાયવર્ટ કરશે? તો જેટલા ચેપ્ટર પ્રેઝન્ટ છે એમાંય માર્ક્સ ડાયવર્ટ થવાના. એનો મતલબ ચેપ્ટરનું વેટેજ મૂલ્ય શું થઈ જશે? તમે જેટલા ભણવાના છે ચેપ્ટરના વેટેજ મૂલ્ય વધી જવાના બેટા. જો કે હું 3 ચેપ્ટર ડ્રોપ કરું બેટા, માની લો 5-5 માર્કના ચેપ્ટર હોય, 15 માર્ક્સ એ ડ્રોપ થયા તો 15 માર્ક્સ બાકીના 12 ચેપ્ટરમાં એડ કરવા પડશે ને એને બેટા. તો મતલબ દરેક ચેપ્ટરના માર્ક્સ વધારી દેશે. તો એટલા માટે કહું છું બેટા કે ચેપ્ટર સોલિડ તૈયાર કરો. જે ચેપ્ટર કરો એને પૂરું જ કરી નાખો. જો બેટા આપણે અત્યાર સુધીમાં તમે વ્યવસ્થિત વિચારતા હશો તો આપણા કેટલા ચેપ્ટર પૂરા થયા? 6 ચેપ્ટર વ્યવસ્થિત પૂરા થઈ ગયા બેટા. થઈ ગયા ને? 1 થી 4, 10મું અને બીજું થઈ ગયું બેટા 15મું. ડન. તો આ વ્યવસ્થિત તમે તૈયાર કરી નાખો બેટા. તો એટલા તો તમારા ફિક્સ રોકડિયા માર્ક્સ રેડી જ થઈ જાય બેટા. ડન ને? ખબર પડી માં દીકરાઓ? અને એ તમે વ્યવસ્થિત કરશો તો તમને એ બેનિફિટ ક્યાં મળશે બેટા? JEE નીટમાં મળશે બેટા તમને. બરાબર? એટલે સમજવાનું, આ બેનિફિટ લેતા શીખો માં દીકરા. ઓકે, પડી ખબર કે ના પડી બેટા? અને બધું કહું છું, જેને બેટા ફરીથી કીધું, જેને MCQ વ્યવસ્થિત તૈયાર કરવા છે ને, માની લો મારે નીટ વ્યવસ્થિત આપવી છે અને મારે નીટમાં હાઈ સ્કોરિંગ કરવું છે, તો હું ફરીથી કીધું બેટા ગુજરાત બોર્ડ નહીં આવડે તો કોઈની તાકાત નહીં તમારું નીટ હાઈ સ્કોરિંગ થાય. કારણ કે તમે તમારા આકાશ એલનવાળા સાહેબને પૂછો ને, જો ફ્રેન્કલી તમારા સાહેબ હોય તો તમને કહેશે 70% ગુજરાત બોર્ડ છે અને 30% બાકીનું છે બેટા. 70% ગુજરાત બોર્ડ છે એમાં પણ. તો એનો મતલબ તમે 70% સ્કોરિંગ ગણો બેટા. ખાલી એક એક્ઝામ્પલ આપું, તમારી 720 માર્ક્સની એક્ઝામ બરાબર નીટની, 70% ગુજરાત બોર્ડ, ગુણાકાર કરો 7 49 490 માર્ક્સ ઉપર થાય. હું એમને ગણું તો મને ખબર પડે બરાબર. હવે 490 માર્ક તો તમારું ગુજરાત બોર્ડનું છે બેટા. એટલે ગુજરાત બોર્ડને કમ ના સમજતા બરાબર. એટલે વ્યવસ્થિત તૈયાર એક લાઈનને સમજો. અને જો એ 490 માર્ક્સ વ્યવસ્થિત તૈયાર થયા છે, 30 માર્ક્સનું વ્યવસ્થિત તૈયાર કર્યું છે, તો કોઈની તાકાત નહીં 500 થી નીચે માર્ક્સ તમારા આવે જ બેટા. 500 થી નીચે આવે જ નહીં. ડન? ઓકે માં દીકરાઓ? એટલે વ્યવસ્થિત તૈયાર કરો બેટા. એટલે હું કહું છું બધી લાઈનને સમજો માં દીકરાઓ. ઓકે, તો ચલો હવે મારે ગણાવવાની જરૂર નથી. ડન દીકરાઓ માં દીકરાઓ? ચલો આવી જાઓ. કોયડા નંબર 3.10. ઓકે, જો જેને મારી થિયરી વાંચી હશે, મેં આની શોર્ટ સ્કીમ આપી હતી આ દાખલા ગણવા માટે. હા, અને મેં તમને આવું પણ કહ્યું ને, હું જે કહું ને એમાં બધું યાદ હોય. ભલે તમે તમારા લેક્ચર
તમને યાદ ના હોય પણ મેં ત્રીજું ચેપ્ટર ક્યારે ચલાવ્યું છે તમને કદાચ યાદ હશે, એપ્રિલના એન્ડમાં ચલાવ્યું હતું મેં ત્રીજું ચેપ્ટર. બરાબર, તારીખો કાઢશો તો ખબર પડે. મેં પહેલું લેક્ચર તમારું 9 એપ્રિલે લીધું હતું. બરાબર, મને તો યાદ છે બધું. બરાબર, તો વિચાર કરો એ વખતે આપણે એક્ઝામ લીધી હતી અને એક્ઝામમાં મેં આવું પણ કીધું હતું કે આ બેટા આપણે ફેરાડેના નિયમો પૂછ્યા હતા. મને યાદ છે, મારું કામ છે ને બધું ચોકસાઈ કામકાજ છે. અને ફેરાડેના નિયમમાં કેટલાય આના સૂત્રોએ જવાબ લખ્યા હતા. મેં વખત એટલે ફેરાડેના નિયમમાં આ દાખલા ગણવાના સૂત્રો ના આવે, કારણ કે આ ઓલરેડી ક્યાં આપેલું છે. તો તમે પીડીએફ ખોલશો ને તો ફેરાડે આવે, અહીંયા બાજુમાંથી અવાજ આવે છે. બરાબર, ફેરાડેના નિયમો છે એ ફેરાડેના 2 નિયમો પૂરા થાય એના પછી આ સૂત્રો મેં આપેલા છે પીડીએફમાં. એટલે કેટલા લોકો એવું સમજે કે આ ફેરાડેના નિયમો છે, ગોખ્યું હોય ને એ બધા એવું હોય એને ખબર ના હોય એટલે આવું લખીને આવ્યા. હા, કોણ લખ્યું તું મને નામ સાથે ખબર છે, કહીશ નહીં. બરાબર, મને નામ સાથે ખબર હોય, ગમે ત્યારે પેપર દેખ્યો હોય બેટા. હે ને, મારું કામ થોડું વ્યવસ્થિત છે, મને મારી યાદશક્તિ પર થોડો અભિમાન છે. બરાબર, ચલો બેટા. તો મેં સૂત્ર આપ્યું હતું ખબર, ધાતુનો જથ્થો શોધવાનું સૂત્ર કોઈને યાદ છે? મારી શોર્ટ સ્કીમો ચોપડીની. વેરી નાઇસ દર્શન, વેરી નાઇસ, વેરી નાઇસ. અફલાતુન માય દીકરા. હવે દેખજો બેટા, તમારો આ જ દાખલો તમે ચોપડીમાં દેખો અને હું ગણું એમાં આટલો ફરક છે. મેં પહેલા કીધું હતું કે મારી શોર્ટ્સ માં હંમેશા સીધી જ અસર કરે, સીધો જ જવાબ લાવે, મને એ ફાવે. જો બેટા આપણે આવું લખ્યું હતું બેટા, યાદ કરો, ધાતુનો જથ્થો બરાબર IT ગુણ્યા પરમાણ્વીય દળ ભાગ્યા NF. ડન માં દીકરાઓ, ડન. I ફોર એમ્પિયર વિદ્યુત પ્રવાહ થાય. ચલો રકમમાં ચેક કરો, વિદ્યુત પ્રવાહની વેલ્યુએશન આપેલી છે મારી દીકરાઓ, 1.5 એમ્પિયર ડીડી. ઓકે. T ફોર ટાઈમ, ટાઈમ તમને આપેલો છે 10 મિનિટ, પણ મેં તમને કીધું કે હંમેશા ટાઈમ જ્યારે વિદ્યુત પ્રવાહની સાપેક્ષમાં લેતા હોય ત્યારે સેકન્ડમાં આવે. શામાં આવે બેટા? સેકન્ડમાં. તો એનો મતલબ 10 મિનિટના મારે સેકન્ડમાં રૂપાંતર કરવું પડશે. પરમાણ્વીય દળ, તો અહીંયા ફક્ત ધાતુનું પરમાણ્વીય દળ, આખું CuSO4 નું ના ગણાય બેટા, કારણ કે આપણે કોનો જથ્થો ગણીએ છીએ બેટા? બોલો, ફક્ત ધાતુનો જથ્થો. તો એનો મતલબ Cu નું પરમાણ્વીય દળ 63.5 આવે એમાં દીકરા. ચલો, N ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર, તો તમે સંધિ છૂટી પાડો એટલે સાદી ભાષામાં આયનીકરણ કરો. ચલો, Cu નું આયનીકરણ કરો તો શું થાય બેટા? Cu2 પ્લસ SO4 2 ઇલેક્ટ્રોનનો 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. અને F તો U નો વેરી વેલ ફેરાડેનો અચળાંક. આપણે રાઈટ ફિગર લખવાની, એપ્રોક્સિમેટલી વેલ્યુએશન નથી લખતા આપણે બેટા. ડન ને? તો ચલો શું થશે એમાં દીકરાઓ? ચલો આવી જાઓ. એમ્પિયર 1.5 જ છે ને દીકરાઓ? યસ. હવે જો આ 10 ગુણ્યા 60 કરી નાખું. કેમ 60 કર્યા ખબર પડી બેટા? 10 ગુણ્યા 60 મિનિટનું મેં સેકન્ડમાં રૂપાંતર કર્યું. ચલો, પરમાણ્વીય દળ બેટા 63.5, ઇલેક્ટ્રોનનો ફેરફાર 2, અને આ કિંમત 96,487. ડન ને? ગણી દો. કોણ જવાબ બોલે છે? ધ્રુવતી બોલ. વેરી નાઇસ, વેરી નાઇસ. જવાબ આવશે બેટા 0.2961. ઓકે. અને જથ્થો આવે એટલે ગ્રામ. હવે તમે પ્રશ્ન થાય, મને પ્રશ્ન થાય, તમને થાય કે ના થાય? મને થાય. સાહેબ ચોપડીમાં જવાબ તો 0.2938 આપેલો છે, ચેક કરો. એવો છે ને? હા, તો એ જવાબ કેમ ખોટો આવે છે? તો એને ચોપડીમાં એને આણ્વીય દળ ખોટું લીધું છે. એને 63 આણ્વીય દળ લઈને ગણ્યો છે. ચેક કરો, કોપરનું 63 આણ્વીય દળ લઈને ગણ્યો છે બેટા. છે એવું? હવે વિચાર કરો, આવા ચોપડીની રીતે ગણવું સારું કે આ સારું? હા બેટા, હું એટલા માટે કહું છું, હું સૌથી સરળ રીતો અને વ્યવસ્થિત તમને સમજાવી કરું છું બેટા. ખબર પડી બેટા? બોલો, આવડી જાય બેટા? ના આવડે બેટા? કેમ આટલી જવાબમાં વેરિએશન આવી ખબર પડી બેટા? કે ચોપડી વાળા આણ્વીય દળ 63 લઈને ગણ્યો છે અને આપણે એક્ઝેક્ટ વેલ્યુએશન આપણને ખબર, કોપરનું આણ્વીય દળ બેટા 63.5 થાય, એટલે આપણે 63.5 લઈને જ ગણવાનું. ડન માં દીકરાઓ? ઓકે. યસ, બોલો, આવડી ગયો દાખલો બેટા બધાને? હોમ દરજી આવડે માં દીકરા? યસ એ નો?
હા, જો હવે બધાના અવાજ આવવા માંડ્યા, આવા અવાજ આવવા જોઈએ મારે. હવે મારો થોડો વીક પડે ને તરત મારે આરા બૂમો પાડી, સાહેબ તમારો અવાજ ધીમો આવે છે તરત જ. અને એમાં એક તો ખાસ, એ તો મારા સીધી માથે જ બેસી જાય છે. ચલો બેટા, હવે આવી જાઓ લખાણ સંબંધી પ્રશ્નો, પેજ નંબર 88. પેજ નંબર 88 બેટા 3.10. જો 3.10 ખરેખર અહીંયા કેમ મૂક્યો મને ખબર નથી પડતી. આમ તો છે ફિઝિક્સનો દાખલો, ભણીને આવે છે ધોરણ 10 માં, છે ફિઝિક્સનો, ભણીને આવે ધોરણ 10 માં, મૂકાઈ ગયો છે ધોરણ 12 માં. બરાબર, એટલે ચેક કરી લો બેટા. જો આપેલું છે 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વિય તારમાંથી 2 કલાક માટે વહે છે તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે? કોઈને ખબર છે? આના માટે આપણે 10માં દાખલો ગણતા હતા. આના માટે મેં ના કીધું કે અહીંયા કોઈ એની, હા મને યાદ છે કેટલા લોકોને આવડી ગયું છે, મારા માટે તો આના માટે પહેલા તમારે ક્યુ ગણવો પડે. શું ગણવો પડે બેટા? ક્યુ. અને ક્યુ માટે આપણે સૂત્ર હતું, યાદ કરો બેટા, I બરાબર Q બાય T. તો therefore Q બરાબર IT. યસ, યુ નો વેરી વેલ. ચલો, મને આપી દીધેલો છે, શું આપે છે બેટા? I આપેલો છે 0.5, T આપેલો છે બેટા 2 કલાક. પણ મેં કીધું હતું કે અહીંયા કલાકનું શામાં રૂપાંતર કરવું પડે બેટા? સેકન્ડ. એટલે 7200 થાય, અને 7200.5 એટલે 3600 કુલમ થાય. ડન ને? 3600 કુલમ. અને પછી એક સૂત્ર આપણે મૂકતા હતા, કોઈને યાદ હોય તો, કોઈને યાદ હોય તો, મને થોડું ઓછું યાદ રહે છે. કોઈને ખબર 1 કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન થાય? ચલો હેડો, કોઈને યાદ હોય તો 1 કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન? બેટા એ 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે મા દીકરા. તમે જે બોલ્યા બેટા એ 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે. અને જો હું તમને ગણી બતાવું હું ક્યાંથી લાવ્યો તો આ 10માં મેં ગણીને આપી દીધું તમને. મને યાદ છે ચેપ્ટર નંબર 4 વિદ્યુતમાં, બરાબર, આપણે ત્યાં એવું બોલતા હતા બેટા, યાદ કરો, બધું ગણીને આપું એવું નથી ક્યાંથી લાવ્યો કે બેટા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ બરાબર 1 ઇલેક્ટ્રોન થાય. તો એનો મતલબ આપણે ત્યાં લખતા હતા કે મારે 1 કુલમ પર 1 કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન? તો આપણે 1 ગુણ્યા 1 ભાગે 1.6 ગુણ્યા 10⁻19 કરતા હતા. જવાબ આવશે 0.625 ગુણ્યા 10⁻19 એટલે 6.25 ગુણ્યા 1018 થાય. ચેક કરો, આવું આવતું હશે. આવે છે એવું? મને યાદ છે, મને થોડું થોડું યાદ રહી જાય છે, ઉંમર થઈ બેટા. છે આવે છે ભાઈ એવું? હા, આ ક્યાંથી ગણી લાવે તમને બતાવ્યું પણ ખરું. એટલે તમને ઇન કેસ ભૂલી જાવ તો કેવી રીતે યાદ રાખવું એ શીખવાડ્યું માં દીકરાઓ. બરાબર માં દીકરાઓ, કેવી રીતે યાદ રાખીશું? વન્સ અગેન માં દીકરાઓ યાદ કરો બેટા કે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ બરાબર 1 ઇલેક્ટ્રોન થાય. તો 1 કુલમ બરાબર ઇલેક્ટ્રોન શોધવા હોય તો 6.25 ગુણ્યા 1018 કેટલા થાય બેટા? 6.25. ક્યાંથી આયા? મેં ગણાય તો ચલો અહીંયા મળી જાય કે ના મળી જાય માં દીકરાઓ કે 1 કુલમ બરાબર 6.25 ગુણ્યા 1018 તો 3600 કુલમ બરાબર કેટલા? તો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 3600 ગુણ્યા 6.25 ગુણ્યા 1018 જે આવે તે આન્સર. ચલો બોલો હેડો, 36 ગુણો ખાલી 22,500 ગુણ્યા 10⁻18 એટલે આપણે લખી દઈએ બેટા 2.25 લખી દો તો 1 2 3 4 ઘાત વધી જશે, 22 ઘાત થઈ જાય. ડન? ઓકે માય ડીકો, ક્યાંથી લાવ્યો ખબર પડી? યસ યા નો? ડન? ઓકે. એટલે પેલી વડાલિયા કેમ ના જોઈન થઈ? આજે બીમાર છે? શું થઈ રહ્યા ને? કોરોના બોરોના નહીં થયો ને? હા બસ, હમણાં તો બીક લાગે કોરોનાની બાપ. ચલો બેટા
એના પછી 3.12 દેખો બેટા, 3.12 3.11 મને આવડતો નથી એટલે હું એની ચર્ચા નથી કરવાનો માં દીકરાઓ, એટલે સીધો આપે 3.12 દેખો બેટા. સ્ટીવન 3.12 દેખો બેટા. હા સ્ટીવન માટે બારીમાં કોને દેખે છે ખબર નહીં પડતી, અહીંયા દેખ ને બેટા. હા તારી મૂડી અને વ્યાજ બધું અહીંયા છે, બારીમાં ક્યાં દેખે છે બેટા? સ્ટીવન તો પછી બેટા તારી મૂડી વ્યાજ બધું અહીંયા છે, બારીમાં ક્યાં દેખે છે? હા તો પછી ચલો બેટા. રિક્ષા પેન મોમાં ખાલી પિસ્ટોલ પીવે છે બેટા? એક્શન કરતી હતી નહીં, ક્યારે પીવાનો વારો આવે ને ક્યારે હું પીવું એવું બેટા? ખરાબ આદત છે. ચલો બેટા ઓકે. હવે ચલો 3.12 દાખલો દેખો, એમાં થોડું સમજવાનું છે. આવો કોઈ પણ સમીકરણ આપેલું હોય સીધો જવાબ લખતા શીખવાડી દઉં, પૂછાશે તો 1 માર્કરમાં આવશે. બરાબર. દેખો બેટા મને એક સમીકરણ આપેલું છે, 1 મોલ Cr2O7 2- નું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂરી પડે? તો બેટા દેખો આવું કોઈ પણ સમીકરણ આપ્યું હોય તો પેલા તો એમાં ચેક કરો કેટલા મોલ ઇલેક્ટ્રોન વપરાયા છે. જો બેટા અહીંયા ઇલેક્ટ્રોન ગણીને ન આપ્યો, સાંભળી લેજો બધા હું જે કહું છું તે, પછી મને કોઈ કહેતા નહીં. આવા પણ દાખલા આવશે, કોઈ ટ્વિસ્ટ કરીને પૂછે ને, જો 1 માર્કરમાં નહીં પૂછવો હોય અને એને કાયદેસર થિયરિકલ પૂછવો છે, ન્યુમેરિકલ તરીકે બેટા, તો હું તો અહીંયા ઇલેક્ટ્રોન ગણીને ન આપું. તો તમને પહેલો પ્રશ્ન થાય સાહેબ મારે ઇલેક્ટ્રોન કેવી રીતે ગણવાના? તો એના માટે ધોરણ 11 માં જવું પડે. રેડોક્સ ટાઇટ્રેશન યાદ હોવું જોઈએ. આપણે રેડોક્સ સંતુલન સમીકરણ ભણતા હતા, એમાં ઘણી છેલ્લે ઓક્સિડેશન આંક ગણવો પડે, રિડક્શન આંક ગણવો પડે, ઓક્સિડેશન રિડક્શન આંકને બેલેન્સ કરવા પડે, ખૂટતા ઇલેક્ટ્રોન લાવવા પડે, ત્યાં સુધી તો પહેલા ગણવું પડે. ફળીમાં દીકરાઓ ખબર? હા એટલે મેં ના કીધું જો પેપર કાઢવા વાળો સારો હોય ને તો તમારી બધાને ભૂકા કાઢી નાખે, એમને તમે ઘણ્યા વગર ઘેર આવો. બરાબર. પણ અહીંયા સારું છે, એને ફર્સ્ટ ક્લાસ ઇલેક્ટ્રોન ગણીને આપેલા છે. કેટલા ઇલેક્ટ્રોન ગણીને આપેલા છે માં દીકરા દેખાય છે? 6 ઇલેક્ટ્રોન સમીકરણમાં છે. દેખો છે તો જો જ્યારે પણ ઇલેક્ટ્રોન ગણેલા હોય અને વિદ્યુતનો જથ્થો માંગે તો કઈ નહીં કરવાનું, ઇલેક્ટ્રોનની મોલ સંખ્યાને તમારે ફેરાડેના અચળાંક વડે ગુણી દેવાનું. તો એનો મતલબ 6 ગુણ્યા 96,487. જે આવે તે મને નથી આવડતું અને મારે પૂછવો પણ નથી. ડન માં દીકરાઓ? બોલો ખબર પડી બેટા શું કરવાનું? ફરીથી ચલો ઇલેક્ટ્રોનના પર્યાયમાં મને વિદ્યુત જથ્થો માંગે તો ઇલેક્ટ્રોનના સહગુણકને કોના વડે ગુણવાના? ફેરાડેના અચળાંક વડે. કોના વડે બેટા? ફેરાડેના અચળાંક વડે. એટલે કઈ વખત MCQ માં આપેલો હોય તો એનો વિદ્યુત જથ્થો થાય બેટા 6 ફેરાડે. શું થાય જવાબ બેટા એનો? 6 ફેરાડે. શું બોલાય બેટા? 6 ફેરાડે. અને કિંમત માંગી હોય તો ફેરાડેની જગ્યાએ કિંમત લખી દો માં દીકરા. બોલો આવડી ગયો કે ના આવડી ગયો? હતો જોરદાર ધુરંધર દાખલો માં દીકરાઓ. ચલો એના પછી આવી જાઓ. ઓકે પેજ નંબર 92 ઉપર લખાણ સંબંધિત 3 પ્રશ્નો આવેલા છે. મને એકે ના આવડે એટલે હું એનો એકેનો જવાબ નહીં આપું, સીધો હું સ્વાધ્યાયમાં ઘૂસ મારીશ. સ્વાધ્યાયમાં જો બેટા સ્વાધ્યાયમાં કેટલીક વસ્તુઓ ચોપડી વાળાની બાય મિસ્ટેક થી આપવાની રહી ગઈ છે, જે હું આજે તમને બધું લખાવું છું માં દીકરાઓ. ડન? એટલે તમે દેખજો પણ ખરામાં દીકરાઓ. અને જેટલા તમને આવડે છે તમને હોમવર્કમાં આપું છું, તમને નથી આવડતા બધા હું ગણાવું છું. બરાબર? હા હોમવર્કમાં આપીશ, છતાં પણ તમને કહીશ કે કેવી રીતે ગણવાનું એ તો તમને ખબર જ છે કે હું અહીંયાથી કહું છું પછી જ તમને ગણવા આપું છું માં દીકરા. ચલો પહેલું ચેક કરો. ઓકે આપેલો છે બેટા, નીચેની ધાતુઓને તેમના ક્ષારના દ્રાવણમાં એકબીજાને વિસ્થાપિત થવાના ક્રમમાં ગોઠવો. ચલો કયા સૂત્ર ઉપરથી આનો જવાબ આપવાનો? સૂત્ર શીખવાડી દો. હા 500 વખત લખવા આપું સૂત્ર.
ભાઈ સૂત્ર મેં શીખવાડ્યું તો સૂત્ર કોઈને આવડે છે? એટલે આ પૂછો કેમ, એજી ફેલ, હા કોમ ચાસો, કયું સૂત્રનો ઉપયોગ કરવાનો અહીંયા? પૂછો કેમ, એજી ફેલ, હા કોમ ચાસો. આપણે આવું બકો કશું યાદ નહીં હોતું ખરેખર. શું શબ્દો વાપરવા, શબ્દો એવું તો ખૂટ્યા. આવું સૂત્ર લગાવ્યું હતું બેટા. પૂછો કેમ, એજી ફેલ, હા કોમ ચાસો. યાદ છે? પુ એટલે બેટા પોટેશિયમ, સો એટલે આપણે વાત કરી બેટા સોડિયમ, કે એટલે કેલ્શિયમ, મ એટલે મેગ્નેશિયમ, એ એટલે એલ્યુમિનિયમ, જી એટલે ઝીંક, ફે એટલે બેટા ફેરસ, લ એટલે બેટા લેડ, હા એટલે હાઇડ્રોજન, કો એટલે કોપર, મ એટલે મર્ક્યુરી, ચા એટલે ચાંદી અને સો એટલે સોનું. એમાં સૌથી વધારે સક્રિયતા બેટા પોટેશિયમ હોય. આ સક્રિયતાનો મેં ઉતરતો ક્રમ લખેલો છે બેટા. આ સક્રિયતાનો કયો ક્રમ લખેલો છે બેટા? ઉતરતો ક્રમ. ડન. એટલે જે લોકો જોઈન નતા એ વખત એ લોકો સૂત્ર યાદ કરી દે બેટા. કયું સૂત્ર યાદ રાખીશું માં દીકરાઓ? બોલો. પૂછો કેમ, એજી ફેલ, હા કોમ ચાસો. કોઈને પૂછે ખ્યાલ થયા કે કોમર્સમાં ચાન્સ લેવાનો, સાયન્સમાં તમારી કોઈ જરૂરિયાત નથી. બરાબર. ચલો તો હવે દેખીને મને જવાબ આપો. એને શું માંગ્યું છે બેટા? કે વિસ્થાપિત કરવાનો ક્રમ કરો. એટલે સૌથી વધારે ઝડપી વિસ્થાપિત કોણ કરે? જેની સક્રિયતા વધારે હોય તે. ચલો આમાંથી કોની સક્રિયતા સૌથી વધારે છે? પહેલો નંબર દેખાય છે? પહેલો મેગ્નેશિયમ. નંબર બીજો એલ્યુમિનિયમ. નંબર 3 ઝીંક છે. નંબર 4 ફેરસ. और नंबर 5 કોપર. જો ક્યાંથી જવાબ આવે ખબર પડી માં દીકરા? આવડ્યું? ઓકે. ચલો બીજો. જો બીજામાં તમને આવો 1 માર્કરમાં પૂછાય. જો દેખો 1 માર્કરમાં બેટા કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ આપેલા છે બેટા, અને પોટેન્શિયલ ઉપરથી મારે કહેવાનું, જો ખરેખર હું તો શું આવું ના પૂછું, બેના જ પોટેન્શિયલ આપું, કોઈ પણ બેના, અને એમાંથી એવું કહી દઉં કે કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે. તો યાદ રાખો માંથી કહો, બહુ સરળ શીખવાડો, સરળ રીત શીખવાડો. જો એને એવું કીધું છે બેટા, જો ધાતુઓની તેમની રિડક્શન કરતા તરીકેની પ્રબળતાના ચડતા ક્રમ ગોઠવવાનો. રિડક્શન કરતાની પ્રબળતા તરીકે તો યાદ રાખવાનું, જેના પોટેન્શિયલ મૂલ્યો સૌથી હાઈએસ્ટ હોય, જેના પોટેન્શિયલ મૂલ્ય સૌથી હાઈએસ્ટ હોય એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા સૌથી ઓછી હોય, એની સૌથી ઓછી. ઊંધું ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા કે તો એની સૌથી વધારે થાય. ખબર પડી કે ના પડી બેટા? યાદ. એટલે ત્યાં બાજુમાં આવું લખો બેટા, બધા બાજુમાં લખો બેટા. એટલે આપણે જ્યારે પણ એ પ્રશ્નનો જવાબ આપતા હોય ત્યારે આપણને થિયરી યાદ આવે બેટા. લખો બેટા. જેના ઈએમએફ ના એક મિનિટ થવા તો દે બેટા, 60 સેકન્ડ આવે 1 મિનિટમાં. ચલો બેટા. જેના ઈએમએફ ના મૂલ્ય વધારે, જેના ઈએમએફ ના મૂલ્ય વધારે તેની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા, તેની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા ઓછી. ડન. લખી દીધું બેટા. એની બાજુમાં એટલા માટે લખાવ્યું બેટા કે જ્યારે આપણે સ્વાધ્યાય ગણતા હોઈએ ત્યારે મને થિયરિકલ મુદ્દો યાદ આવે, અને મને તો થિયરિકલ મુદ્દો યાદ આવે તો પાછું મારું બધું યાદ થઈ જાય. શું કેવું પ્રેક્ષા? સાચી વાત ને માધિકા? કેમ મૂડમાં નથી પ્રેક્ષા બેટા? કોઈએ ખાવા નથી આપ્યું ઘરમાં બેટા? એવું ને, આપણે મોજમાં રહેવાનું બેટા, હે ને? ગુજરાતીઓ હંમેશા મોજમાં રહે. હસ હસ, જોશથી હસી લે બેટા.
આપણે ક્યાં ટેન્શન છે બેટા? છે કઈ ટેન્શન? હા, તો હજુ વાર છે ટેન્શન ની બેટા. હા ને? હા, ચાલો. વેદાંશી ખબર નહીં એમને મસસ કરે છે. બોલો વેદાંશી. હા, આપણે ઓલું રાખવું જોઈએ ટ્યુશનમાં. આપણે ઝૂમ પર પહેલા લેક્ચર માં તો 10 મિનિટ શું કહે છે અલા ગોડું? અરે એમ કહું છું. ચલો ભાઈ, ચલો તો આના જવાબો આપો હેડો બેટા મને. એની વાતોને હમણાં થોડી બાજુમાં મૂકીએ. ચલો, કોણ કહેશે? ચલો હેડો, કોની વેલ્યુએશન હાઈએસ્ટ છે રકમમાં દેખો હેડો. પહેલો નંબર યસ, પહેલો એજી વાળો, કારણ કે 0.80 છે. એના પછી કોનો આવશે બેટા? એચજી. ઓકે, એના પછી હા, એના પછી ક્રોમિયમ આવશે ને? એના પછી ક્રોમિયમ, એના પછી મેગ્નેશિયમ, અને લાસ્ટમાં પોટેશિયમ. ડન? ડન બેન્ડિકાઓ? ભાઈ ખબર પડી પ્રથમ ક્યાંથી જવાબ લાયા બેટા? ક્યાંથી લાયા બેટા? કોડ માં દીકુ બોલી રહ્યો બેટા? મને તો ખબર જ ના પડી. ત્રીજો તો નથી ગણવાનો. ચોથો દાખલો દેખો બેટા. ચોથો દાખલો દેખો બધા ભાઈ. જો આમાં સ્વાધ્યાયમાં કેટલા ન્યુમેરિકલ છે, કેટલા તમારે ગણવાના છે, બધા દેખી લેજો બેટા. જો 3.1 ગણવાનો છે, 3.2 ગણવાનો છે. એના પછી આવશે બેટા 3.4. હવે 3.4 માં શું માંગ્યું છે? માં દીકરાઓ ચેક કરો ને. માં દીકરાઓ બધા ચેક કરો, પછી હું તમને કિંમત લખાવું. માં દીકરાઓ ચેક કરી મહિમા. એમને પછી એકદમ ડોકીઓ ઊંચી કરી નથી મહિમા. ખંચેરે જો માર્ક્સ નહીં આયા તો હા, ગમત કરવી એ જુદી વસ્તુ છે બેટા. તને ખબર છે ને મારો એક સ્વભાવ બહુ ખરાબ છે. ગમત 100% કરીશ બેટા, પણ જો માર્ક્સ નહીં લાયા ને તો મારા જેટલું ભૂંડો એ દિવસે કોઈ જોવા નહીં મળે. ચલો, જે ગેલેવેનિક કોષમાં નીચેની પ્રક્રિયાઓ થતી હોય તેના પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. ચલો, પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે બધાને ખબર છે. શું ગણવું પડે? મને કોણ કહેશે? E0 સેલ, નોટ ઈ સેલ. પ્રમાણિત એટલે 0 ઉપર આવે બેટા. યાદ રાખો, પ્રમાણિત એટલે 0 શબ્દ આવે. આ હંમેશા જો આપણે અહીંયા સીમિત મોલર વાહકતા, મોલર વાહક, સીમિત શબ્દ આવ્યો એટલે ઉપર 0 આવી ગયો. મોલર વાહકતા એટલે ડેલ્ટા એમ. એમ અહીંયા છે બેટા. યાદ રાખો, પ્રમાણિત પોટેન્શિયલ કે એટલે હંમેશા E0 સેલ. તો બેટા E0 સેલ ગણવું હોય તો આપણે કઈ સૂત્ર શીખવાડ્યું તું મારા દીકરાઓ? શું હતું મારું સૂત્ર? કાલે વાંચીને આવવાનું કીધું તું. જો કોઈએ વાંચ્યું હોય તો E0 કેથોડ માઇનસ E0 એનોડ. બરાબર બેટા, આપણે શીખવાડ્યું. તો એનો મતલબ બેટા કેથોડ અને એનોડ ની કિંમત જોઈએ કે ના જોઈએ? અહીંયા તો આપી નથી એટલે રહી ગઈ છે એનાથી. બરાબર, એટલે ચોપડી વાળાએ આપવાની રહી ગઈ છે મારા દીકરા. ડન? તો હું લખાવું છું. લખી દો બધા બેટા, બધા લખી દો. કિંમતો મારી પાસે છે. બરાબર, પહેલો દાખલો ક્રોમિયમ છે ને, તો લખો બેટા. હું બોર્ડમાં લખી દઉં છું, દેખી લો. નકર પાછળ કેટલાને લખતા નહીં આવડે, પાછું તકલીફ એ છે ને.
બરાબર. પહેલા દાખલા માટે બેટા, પહેલા દાખલામાં 2 છે, ક્રોમિયમ છે અને બેટા સીડી છે, તો એના માટે મેં લખેલી છે કિંમત. શું થયું દીકરું? ટાઈમ આવો ફટાફટ થયો. ડન માં દીકરાઓ લખાઈ ગઈ પહેલા દાખલા. જો હવે તમારે શું કરવાનું છે પહેલા સમજી લો ભાઈ, બધાનું ધ્યાન અહીંયા આવે. મહિમા માટીકો, જો બેટા પહેલો તમારે E0 સેલ ગણવાનો. તો મેં તમને કીધું બેટા E0 સેલ મારે ગણવો હોય તો આપણે સૂત્ર શીખવાડ્યું, E0 કેથોડ માઇનસ E0 એનોડ. તો ચલો બેટા આપણે આની પણ શોર્ટ સ્કીમ શીખવાડી છે, કોણ કેથોડ રહેશે અને કોણ એનોડ રહેશે. આ બંનેમાંથી કેથોડ કોણ અને એનોડ કોણ કેવી રીતે મને ખબર પડે? બેટા મેં પહેલા કહ્યું તમે એવી રીતે અવાજ કરો કે જેથી મારા કાનને કોણ મને કેવી રીતે ખબર પડે? હા સંભળાયું. એટલે જ મેં પ્રશ્ન બીજો પૂછ્યો, કેવી રીતે ખબર પડે? જો બેટા આપણે યાદ રાખવાની, આની વેલ્યુએશન ઉપરથી મને ખબર પડી જાય. વેલ્યુએશન મેં આવું શીખવાડી દઉં, જેની વેલ્યુએશન ઓછી અ ફોર અ એનું ઓક્સિડેશન થાય એનોડ તરીકે વર્તે. જેની કિંમત ઓછી એનું ઓક્સિડેશન થાય એનોડ તરીકે વર્તે. ચલો વેલ્યુએશન ઓછી આની કહેવાય કે ન કહેવાય બેટા? તો એનો મતલબ એ મારો એનોડ અને આ મારો શું થઈ ગયો બેટા? કેથોડ થઈ ગયો ના થઈ ગયો? બોલો ખબર પડી કે ના પડી? પડી. પણ કોની સાપેક્ષે? રિડક્શન પોટેન્શિયલ ની સાપેક્ષે. અને મેં તમને કીધું કે મને રિડક્શન પોટેન્શિયલ ક્યાંથી ખબર પડે? +0 હોય તો રિડક્શન પોટેન્શિયલ અને 0+ આપેલું હોય તો આ તમારા ઓક્સિડેશન પોટેન્શિયલ હોય. આવું મેં કીધું હતું યાદ રાખવા માટે બેટા. ફરીથી કહી દઉં છું, જો દાખલા ટ્વિસ્ટ કરીને પૂછવા હશે તો તમને શું કરશે બેટા? આ રિડક્શન પોટેન્શિયલ ની જગ્યાએ કયા મૂલ્યો આપી દેશે બેટા? ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે ઓક્સિડેશન પોટેન્શિયલમાં શું થાય ખબર? કઈ ફરક ના થાય બેટા. આ પ્લસ હોય એના જગ્યાએ માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ થઈ જાય. તો એનો મતલબ આ સૂત્ર બદલી દેવું પડે કે ના બદલી દેવું પડે? શું બદલાઈ જાય બેટા બોલો? કેથોડ માઇનસ એનોડ હોય તો હવે શું થઈ જાય? એનોડ માઇનસ કેથોડ થઈ જાય. પણ એ ના કરવું હોય તમારે તો પહેલા મને ઓક્સિડેશન પોટેન્શિયલ આપ્યો હોય એને શામાં લઈ જવાના? રિડક્શનમાં લઈ જવાના. એટલે એના આગળ પ્લસ નિશાની હોય તો માઇનસ લખી દેવાની અને માઇનસ હોય તો શું લખી દેવાની બેટા? પ્લસ. મારી વેલ્યુએશન હંમેશા આ ફોર્મમાં હોવી જોઈએ, આગળ પ્લસ વાળું અને પાછળ 0 વાળું. એ ના હોય તો તમારે આવું આપેલું હોય આગળ 0 વાળું, એટલે સપોઝ હું આવું કહી દઉં E0 ક્રોમિયમ 3+, મને આવું આપેલું હોય તો આ બેટા ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. ડન? પડી કે ના પડી બેટા? જો એટલે દાખલો બદલાવા વાળા, તમને ઉલ્લુ બનાવવા વાળા ક્યાં ક્યાં બનાવી જાય ને એ શીખવાડું છું મારી. એટલે આપણે બની ના જવા જોઈએ. બન્યા હતા 2 વર્ષ પહેલા લોકો બનીને આવ્યા હતા. 2 વર્ષ પહેલા એને ચોપડીનો બેઠો દાખલો પૂછી નાખ્યો, પણ એને ફરક એટલો કર્યો કે એમાં જે રિડક્શન પોટેન્શિયલ હતા એને ઓક્સિડેશન પોટેન્શિયલ કરીને આપી દીધા. એટલે પેલા ચોપડી વાળા ગોખીને જેલા ને બધા એમના હમ દાખલો ગણી નાખ્યો, એટલે જવાબ પ્લસ આવવાનો હતો, માઇનસ માં ઉભો થઈ ગયો. ડન માં દીકરાઓ? બોલો યાદ રહ્યું કે ના રહ્યું? ઓકે ચલો નીચે આ પહેલા દાખલા માટે વાત. જો મેં બીજું એ ગણવાનું છે મારા દીકરાઓ. પહેલા E0 ગણવાનું છે, પછી બીજું શું માંગ્યું છે બેટા? દેખો એડો દેખાય છે ΔG0. તો ચલો યાદ કરો, આપણને E0 મળી જાય મારા દીકરાઓ. પછી મારે ΔG0 ગણવો હોય તો -NFE0. સૂત્ર યાદ છે ને? ΔG0 બરાબર -NFE0. તો આ E0 મળે એની કિંમત અહીંયા મૂકી દો, ઇલેક્ટ્રોનનો ફેરફાર અને F તમને ખબર છે. હજુ પણ માંગ્યું છે, ત્રીજી વસ્તુ માંગી છે, ચેક કરો બેટા. એને માંગ્યું છે સંતુલન અચળાંક. તો ચલો એ પણ શીખવાડ્યું છે કે પહેલા ΔG0 મળી જાય તો ΔG0 બરાબર -2.303 RT log Kc. યાદ આવે કે ના આવે બેટા? આવે. આપણે આવો દાખલો ગણીને આવ્યા છીએ, એટલે આ રીતે 3 સ્ટેપમાં દાખલો ગણવાનો છે.
બરાબર પહેલો. બીજા માટેની કિંમતો લખો. બીજા માટે નથી આવી, બીજા માટે લખો બેટા. બીજાની કિંમતો E0 AG પ્લસ ઓબ્લિક AG બરાબર 0.80 વોલ્ટ અને બીજો છે E0 FE3 પ્લસ ઓબ્લિક FE બરાબર 0.77 વોલ્ટ 77. સર એક્ઝામમાં અમને આ કિંમતો આપશે ને? ના બેટા એમને પૂછી લે કિંમતો વગર. બેટા કિંમતો તો આપે ને, આપ્યા વગર ગણે. આ તો ચોપડીની ભૂલ છે, મેં પહેલા જ કીધું. હું જ્યારે બોલતો હોય બેટા એટલે તું સૂતી હોય છે બેટા. હસી લે શાંતિથી. આગળ ભણાવો. હું ભણાવ બસ, હવે કઈ ભણાવવું નથી, કંટાળ્યો તમારા ત્રાસથી. બરાબર, ચલો ઓકે. 2-3 દાખલા આપું છું ઘરેથી ગણવા માટે. હું જે ગણાઈ ગઈ એવી જ રીતના કેટલાને ફાવશે ચલો આપણે ચેક કરીએ. એક 3.8 લખો નંબર બેટા. 3.8 3.11 બરાબર. 2 દાખલા આપું છું ઘરેથી હોમવર્ક કરવા માટે. એક લેક્ચર જોશે એટલે કાલે આપણે આ સ્વાધ્યાય પૂરો થઈ જશે બેટા. ડન.